કે સ્વાસ્થ્ય સરખું રાખવું હોય તો મેડિકલની તો ઘણી સલાહો તમને મળશે, પણ સૌથી મોટી સલાહ એ છે, તમે જોજો બહુ ફિટ લોકો, સાયકલિંગ કરતા હોય એવા લોકો, જીમમાં જતા હોય એવા લોકો, સ્પોર્ટ્સ રમતા હોય એ લોકો છે એ અચાનક હાર્ટ એટેકમાં જતા રહે છે. એટલા માટે કે સ્ટ્રેસનો લોડ એમનો વધારે હોય છે. જે સ્ટ્રેસ ફ્રી રહેશે, મેં કીધું એમ આપણા પોલિટિશિયનો પાસેથી શીખવાનું કે લોકો કાંઈ પણ કે આપણે રિમોટ કંટ્રોલથી ટીવી બંધ કરો એટલે દુનિયા બંધ થઈ ગઈ આપણા માટે, ખાઈ પીને મજા કરો ને સુઈ જાઓ, એ કેવું એ કયા કરે, કોમેન્ટો ભલે કર્યા કરે, આપણે આપણું કામ કરો. એટલે તમે જુઓ મોદી સાહેબ તો માંદાઈ નથી પડતા. કેટલાક લોકો તો રાહ જોવે છે કે સાહેબ જો કંઈક 10-15 દિવસ માટે મેડિકલ લીવ લે તો આપણો કંઈક વારો આવે, પણ સાહેબ તો દરિયાના તળિયે ધૂપકા મારે ને આકાશમાં જઈને ઉડી આવે ને 73 વર્ષે એમણે સ્વાસ્થ્ય એવું રાતું ચોળ રાખ્યું છે એકદમ કે હજી 2047 વાત કરે છે હવે તો. એબ્સોલ્યુટલી. તો એમની પાસેથી શીખવાનું આ છે કે તમે તમારા કોઈ પણ સ્ટ્રેસમાં રહેવાનું નહીં. આ મિનિટે આ ફાઇલ બંધ કરી, એ ફાઇલમાં સ્ટ્રેસ જતો રહ્યો અને આપણે આપણા કામની અંદર લીલા લહેર કરીને આગળ શું છે ફોરવર્ડ જોવાનું. ભૂતકાળ એક બહુ સરસ મજાની નદી છે મિત્રો, આરોગ્ય માટેની વાત છે એટલે કહું છું. ઘણાના આરોગ્ય છે ને જૂની વાતો યાદ કરી કરીને બગડી જતા હોય છે. અમારા જમાનામાં આટલું સોનું સસ્તું હતું, પણ તો તમારે એક પાટલીન રાખવી હતી એટલે તમે ત્યારે મોંઘું જ હતું, એ તમને પોસાય નહીં એટલું મોંઘું તો હતું જ. તો મિત્રો ભૂતકાળ એક સરસ મજાની નદી છે, એમાં ક્યારેક ધુબાકો મારીને પાછા આવતું રહેવાય તો સ્નાન કરવાની મજા આવે, પણ ડૂબી નહીં જવાનું, એટલે તબિયત સારી રહે. કેવી મજાની વાત છે આ આખી. જ્યારે તમે આ વાત સાંભળો છો ત્યારે મનની અંદર વિચાર આવે કે ખરેખર એવા લોકો છે કે જે સ્વાસ્થ્યને મૂલ્ય આપતા હોય. અત્યારે આપણે સાહેબ અહીંયા વાત કરાવતા તમને ગણાવતા હતા કે અમે આટલી વાર તમને નાસ્તો કરાવ્યો છે, આટલી વાર તમને જમાડ્યું છે. પેલા એક ભાઈને જીવ બળ્યો કે આપણે પિક્ચર જોવા ગયેલા ત્યારે તમે ના ખવડાવ્યું. એ ભાઈને મારે કહેવું છે કે તમે એ જ દિવસ માટે એમને થેન્ક યુ કહો, કારણ કે એ દિવસે એમણે તમને ઉપવાસ કરાવડાવ્યો ઇન્ટરમિટન્ટ. because he cares for you. એટલે તમે એની ક્રેડિટ લઈ લો કે આ જેસીસી તરફથી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ વાળો ડે હતો. આઈ મેડ યુ ફિટ ઓન ધેટ ડે. ઇટ્સ સિરિયસ. અને જૈન ધર્મમાં જેટલા ઉપવાસ છે એટલો તો બીજે ક્યાંય નથી. અમને બ્રાહ્મણોને તો કેટલી વાર કહી જાય છે લોકો કે તમારે ઉપવાસ હોય છે. સાબુદાણા, મોરૈયો, આટલા ફ્રૂટ્સ ને બટાકાની વેફર તમે ઉપવાસ કરો છો એમ? ધેટ્સ ટ્રુ. હું તો ઇમેજિન જ નથી કરી શકતી કે કેવી રીતે આ થાય. હમણાં મુંબઈમાં એક થાળી હતી, મેં જોઈ એક જગ્યાએ, આની પહેલા આવેલો પેલી ફરાળી થાળી, 52 વાનગીઓની ફરાળી થાળી જોઈ. કેવું આપણે સરખી વસ્તુઓ પર નજર જાય છે. પણ આ સ્વાસ્થ્ય જે છે એ એટલા માટે પણ અગત્યનું થઈ જાય છે કારણ કે એવા કેટલા લોકો છે કે જેનું મોટા ભાગનું જીવન કોઈ બીજાનું સ્વાસ્થ્ય સાચવવામાં જતું રહે છે. આપણે પોતે ફિટ રહીએ તો ઠીક, પણ ઘરમાં કોઈ એક વ્યક્તિ માંદી હોય એને કારણે બાકી બધાનું જીવન જે બદલાઈ જાય છે ને, એની જવાબદારી પણ આપણે યાદ રાખી અને આપણે ફિટ રહેવું જોઈએ. એવા કેટલાય ઘરના વડીલો છે કે જેના વિશે મેં સાંભળ્યું હોય કે માનતા નથી, એમને ડાયાબિટીસ છે ને પણ ગળ્યું ખાધા વગર રહેવાતું નથી, કોલેસ્ટ્રોલ છે પણ એમને તળેલું ખાવું જ છે. આ જે લોકોને આ જીદ કરવી છે ને એ લોકોને બિલકુલ ચિંતા એવી નથી થતી કે મારી તબિયતને કારણે આ પાછળ કેટલા લોકો હેરાન થાય છે. આ જે લોકો તમને ટોકે છે એ લોકોને મજા આવે છે, એ લોકોને એમ જ છે કે તમને કડવા કારેલા જ ખવડાવવા છે, તમે એ જ લાગના છો. એવું નથી. એમણે જિંદગીમાં તમને બહુ મિષ્ટાનો કરીને ખવડાવ્યા છે કે તમે પોતે જાતે મિષ્ટાનો કરીને ખાધા છે ને એમણે બાજુમાં બેસીને વખાણ્યા છે. પણ હવે જ્યારે તમને ડૉક્ટર ના પાડે છે ત્યારે એ એટલા માટે તમને કહે છે કારણ કે એને તમારી ચિંતા છે અને તમે સુખી રહેશો તો એ સુખી રહેશે. મારી દાદી, મારા બા વાત કરતા હતા કે એ જ્યારે પરણીને એમના ઘરે ગયેલા, 14 વર્ષના હતા એ જમાનામાં, તો તે ઉંમરે લગ્ન થતા 30 વર્ષના 3 ખાટલા હતા એમના ઘરમાં. તો 14 થી 24, 24 થી 34, 34 થી 44, 45 વર્ષના થયા ને ત્યારે તો ફાઇનલી 3 વડીલો જે ખાટલામાં હતા એ ગયા. તો 45 વર્ષે એટલે એમનું બાળપણ, યુવાની અને આધેડ લગભગ ત્યાં સુધી તો એ 3 જણાની સેવા કરતા હતા. એ લોકોને શું આ પ્રેમ ને રોમેન્સ ને આપણે આજે બધું કીધું, કેવી રીતે સમય મળ્યો હશે, છોકરા કેવી રીતે ઉછેરતા હશે, કેવી રીતે આ બધું મેનેજ કરતા હશે, 10 રૂપિયાના પગારમાં કેવી રીતે જીવતા હશે.
જયભાઈ કીધું એ વાત સાચી છે કે આપણે બધા જ એવી વાત કર્યા કરીએ છીએ. બધાના પપ્પા એવું કહે છે કે મારા પપ્પા તમને ખબર છે કે શું કરતા હતા, અમે અમારા બાળપણમાં ખબર છે શું કરતા હતા. સમય બદલાતો જઈ રહ્યો છે પણ સ્વાસ્થ્ય વધારે ખરાબ થતું જઈ રહ્યું છે અને સાયન્સ વધારે સારું થતું જઈ રહ્યું છે. એટલે તબિયત ખરાબ કરવાના તમે અનેક રસ્તા શોધી કાઢ્યા છે અને તોય તમને ટકાવી રાખવાના મેડિકલે બહુ બધા રસ્તા શોધી કાઢ્યા છે. એટલે તમે 85, 90, 95 સુધી જીવશો પણ કેવી તબિયત સાથે જીવશો એ બહુ અગત્યનું છે. મારા પોતાના ફાધર મેં કોવિડની અંદર ગુમાવ્યા છે. એ મારી નજર સામે એવું કહેતા કે હું લખી વાંચી ના શકું ને તો મારે નથી જીવવું, તો એના માટે આગળ કોઈ મહેનત કરતા નહીં. ઇફ આઈ કેન રીડ એન્ડ ઇફ આઈ કેન રાઇટ ધેન ઓનલી આઈ વોન્ટ ટુ લીવ. એના ફાધર એવું કહેતા કે હું હરીફરી ન શકું ને તો મારે નથી જીવવું. તો એવરીબડી હેઝ અ વેરી ક્લિયર કોન્સેપ્ટ કે કઈ વસ્તુ માટે તમારે જીવવું છે. અને એ કોન્સેપ્ટ કરતાં સમોસું જ્યારે વધારે અગત્યનું થઈ જાય તો પછી નક્કી કરી લેવું કે મારે સમોસા માટે જ જીવવું છે અને ઘરવાળાને કમ્યુનિકેટ કરી દેવું કે મને મોહનથાળમાં જેટલો રસ છે એટલો મને બીજા કશામાં રસ નથી, મને મોહનથાળ ખાવા દો બસ. પણ પછી બીજે ક્યાંય રસ નહીં રાખવાનો અને ઘરવાળાઓએ પણ સ્વીકાર લેવાનું કે એની ખુશી એમાં જ છે તો એને એમાં ખુશ થવા દો. જ્યારે આ પ્રકારની તકરાર હેલ્થ વિશેની ઘરની અંદર થતી હોય છે ને ત્યારે ઘણા બધા લોકો બહુ જ ઇરિટેટેડ અને સ્ટ્રેસ્ડ રહેવા માંડતા હોય છે કોઈ બીજાની તબિયતને કારણે. સો પોતાની તબિયતનું પણ એટલું ધ્યાન રાખો અને બીજા માટે થઈને પણ રાખો કે જેને કારણે તમારા ઘરમાં એક સુખી વાતાવરણ રહી શકે. ફોર ધેટ આપણું આના પછીનું સરનામું આમાં કનેક્ટ થાય છે. ખાવામાં દેવકીએ જે કહ્યું ને એને કારણે આમ 2-4 લોકોને આમ જરાક આમ બધું કે આમાં તો મોહનથાળ ખાવાની ના આવશે ને પછી ધીરે ધીરે આ તો સમોસા તો આવી જ ગયા પહેલા અને એટલે કેટલાક લોકોના ચહેરા પડી ગયા કે હાય હાય આ તો બધું ગાંધીજી જેવું ચાલુ થયું કે આમાં આ સ્વાદ નહીં રાખવાનો, ના નહીં ખાવાનું, ના નહીં ખાવાનું ને એમ. ખાવાનું તમને જો બધું ભાવતું હોય તો સૌથી અગત્યનું છે પચાવવાનું. ખાવાનું આપણે પચાવી નથી શકતા ને ત્યાંથી આ બધા પ્રોબ્લેમ શરૂ થાય છે. જૈન ધર્મમાં એક સરસ મજાનો કોન્સેપ્ટ તો ખાવાનો છે જ, ઉણોદરી, થોડું ઓછું ખાવાનું. અને સૂવામાં જે અત્યારે સાયન્સ પણ કહે છે કે ભાઈ સાવ તમે ચોવિહાર કદાચ કોઈ બીજા કારણોથી, વ્યાવસાયિક કારણોથી, પારિવારિક કારણોથી ન થાય, બધા સૂર્યાસ્ત પહેલાં જ જમી લેવું કદાચ ન થતું હોય તો કમસે કમ તમે સૂવાના હોય એના થાય 2 થી 3 કલાક પહેલાં જમી લો તો એસિડિટી નહીં થાય, તમારું ખાવાનું વ્યવસ્થિત રીતે પચી જશે, પેટ સાફ આવશે સવારે, આવું સાયન્સ કહે છે. આવો જ એક સરસ મજાનો શબ્દ હું ઘણીવાર મજાકમાં એવું કહું કે ગ્રીન ટી પીવાથી વજન ઘટે કે ન ઘટે એવું બધા પૂછે. ખાસ કરીને લોકો મહેમાનોને ગ્રીન ટી પીવડાવે, એટલા માટે પીવડાવે કે મહેમાન બીજી વાર આવે નહીં, કે આ તો ચા ને બદલે ગ્રીન ટી પીવડાવે છે એટલે આમ દેખાવ તો સારો જ રાખવો પડે, મોઢું સારું કરીને પી જવી પડે, બરાબર. પણ એમાં કંઈ હોય નહીં, અંદર એવું લાગે ચાવાળો કાંટો આવે નહીં આપણને તો, અને કાંટો ન આવે એટલે શરબતની જેમ પી જાય લોકો પછી ધીમે ધીમે, અને પછી બીજી વાર ત્યાં જવાનું ટાળે કે અહીં તો ભાઈ જાય એટલે પછી ગ્રીન ટી પીવડાવે છે. પણ ગ્રીન ટી પીવાથી વજન ઘટે કે ન ઘટે? ઘટે. જો તમે જાતે એના પાંદડા તોડવા જાઓ તો ઘટે. જેને આપણે એમ કહીએ ને કે કેરીમાં તો બહુ શુગર છે, આવી કેરી ખવાય? ખવાય. કારણ કે જૂના જમાનામાં કેરી વાવવાની એ તમારે હતી, એના માટે આંબો ઉગાડવાનો તમારે હતો, જ્યાં પક્ષીઓ ચરક કરતા હોય તો એ સાફ કરવા તમારે જવાનું હતું, ત્યાં કીડાઓ આવતા હોય તો એ પણ સાફ કરવા તમારે જવાનું હતું, કેરીઓ ઉતારવાની એ તમારે હતી અને કેરીઓ પછી છોલીને ખાવાની હતી. પહેલાં પરિશ્રમ હતો, પછી એના મીઠા ફળ હતા. તો સુખનું સરનામું છે પ્રવાસ. ચરૈવેતી ચરૈવેતી. અને મારે જૈન મિત્રોને જાજુ એટલે ન સમજાવવું પડે કે એક મોટામાં મોટો આદેશ તો એ છે કે 4 મહિનાથી વધારે સાધુએ પણ એક જગ્યાએ રહેવું નહીં. સાધુએ પણ, જેણે બધું છોડી દીધું છે એણે પણ પ્રવાસ કરતો રહેવો, એટલે એનું મમત્વ ન બંધાય, એક જગ્યા સાથે કમ્ફર્ટ ઝોન ન આવી જાય કે અહીં તો ફાવે છે, અહીં તો બધા હવે આપણને ઓળખીતા થઈ ગયા છે, અહીં તો બધું આપણી અમુક સેવાઓ સચવાય છે. નવી જગ્યાએ જાઓ. પ્રવાસ માત્ર શરીરના ખાવાના પચાવવા માટે જ નથી. મેં મારા પપ્પા, મારા મમ્મી બધાની તબિયત મેં ગુમાવ્યા ત્યારે મેં ઓબ્ઝર્વ કર્યું કે જે ક્ષણે માણસના પગ ચાલતા બંધ થાય ને ત્યારે એને બુઢાપાનો અહેસાસ થાય છે. પગ જ્યાં લગી ચાલુ હોય ને ત્યાં લગી બધાને એમ જ થાય છે કે આપણી તો તબિયત સારી છે ને, આપણી ઉંમર હજી એટલી બધી નથી થઈ. પણ પગ એકવાર બંધ થાય ને ચાલતા એટલે પછી બધા ઉંબર તો ડુંગર થયા ને પાદર થયા પરદેશ, એવી બધી માથાકૂટ શરૂ થાય છે. તો કીપ યોર બોડી ઇન મોમેન્ટમ વિથ ટ્રાવેલિંગ. પ્રવાસના મારે મતે સુખના સરનામા રીતે 2 ફાયદા છે. એક, પ્રવાસ કરો ને ત્યારે આઉટવર્ડ જર્ની થાય ને ઇનવર્ડ જર્ની પણ થાય છે.
તમારી અંદર પણ કશુંક બદલાય છે. હા, તમે પછી હિમાલયના પ્રવાસે જાઓ, મિત્રોને એમ કહો કે હું બ્રેક લેવા માટે ગયો છું બધી જંજાળમાંથી, પછી ત્યાં બાલ્કનીમાં લટકીને ફોનના સિગ્નલ ગોતતા હો, જે હોટલમાં થયો ત્યાંથી જેવો સિગ્નલ મળે એટલે ભેગું ઓલાનો ફોન આવ્યો કે નહીં, ઓલી ફાઇલનું શું થયું, આ ક્લાયન્ટને જવાબ આપ્યો કે નહીં, અને આ કોર્ટમાં તારીખ હતી એનો જવાબ મૂક્યો કે નહીં, આવી 50 જંજાળ હિમાલયના શિખરો સામે ફોટા પાડતા પાડતા કરી રાખતા હો, તો સમજી લેવું કે તમે પ્રવાસે ગયા નથી. આપણે જ્યાં હોઈએ છીએ ને ત્યાં હોતા જ નથી. આપણે પિક્ચર જોવા જઈએ ત્યાં મોબાઈલ પર વાતો કરતા હોઈએ છીએ, અને રસ્તે ચાલતા ચાલતા મોબાઈલ ઉપર પિક્ચર જોતા હોઈએ છીએ. આવા પ્રવાસો નહીં કરવાના. પણ જો સુખી થવું હોય તો એક સિદ્ધાંત રાખવાનો કે આપણા ફેમિલીને ફ્રેન્ડ્સને ભેગા લઈને કમસે કમ વર્ષમાં 1 થી 2, જેજેસી તો મારા ખ્યાલથી આવા કંઈક નાના નાના મોટા આયોજનો કરે છે, મને થોડો ઘણો ખ્યાલ છે. અમે તો જયપુરમાં ગયા એટલે ખ્યાલ છે કે ભાઈ ભેગા થવું હોય તો કંઈક સરસ જગ્યાએ ભેગા થવું. તો પ્રવાસો એટલે કરતા રહેવા કે દ્રશ્ય બદલાય, એની પણ મજા છે. મુકેશભાઈ છે ને એ ઘર ને મકાન બેમાંથી કાંઈ બદલાવતા નથી, બરાબર? ઘર અને મકાન એમ હું બોલ્યો. નીતાબેન અખંડ એમનેમ છે, બરાબર? આટલા બધા પૈસા હોવાને કારણે આટલા બધા લગ્નમાં આમ જેને કહેવાય એમની સંપત્તિના 0.0001% જેમણે પ્રી વેડિંગ માટે થોડાક હમણાં ખર્ચી નાખ્યા, એટલા ખર્ચા હોવા છતાં હા પત્ની નથી બદલાવતા, પત્ની સાડીઓ જરૂર બદલાવે છે એટલે નવા નવા દેખાય. પ્રવાસ એટલે ખાલી પેલું ટ્રાવેલિંગ કરવું હોય નહીં. ગુજરાતીઓ તો આપણે એવી પ્રજા છીએ કે હનીમૂનમાં પાછા ગ્રુપમાં જાય, કારણ કે ડિસ્કાઉન્ટ મળે. યસ, ડીલ એકારે 30 કપલની કરો તો ડિસ્કાઉન્ટ મળે, એટલે ભેગા હનીમૂન કરવાનું, રૂપિયા બચે. આ પ્રવાસો એક જુદા પ્રકારના પ્રવાસો છે. હું એમ કહું છું કે જે ક્ષણે તમે તમારું જૂના કરતાં કશુંક નવું અપનાવો એવા પ્રવાસ કરો જીવનમાં. બહાર જાઓ, નવું જાણો, નવું જોવો, નવું શીખો, તમારી જાતને વિસરીને કશીક નવીનતામાં ખોવાઈ જાઓ તો સુખી થશો. લોકો હિમાલયમાં જાય કે બિયર બારમાં જાય, અંતે એજન્ડા એક જ હોય છે, આપણે કોણ છે એ ભૂલી જવું છે. સાચી વાત. કાં સમાધિ લગાવીને ભૂલી જવું છે, અને કાં 5 કલાક પૂરતું ભૂલી જવું છે, બરાબર? તો આપણે જે છીએ ભૂલી જવાય એવી ઘટનાઓ જીવનમાં કેટલી વાર બને? એ જેટલી વાર બને એનું નામ છે નવીનતા. ક્ષણે ક્ષણે નવ્યમ નવ્યમ. મોરારી બાપુ કેટલા વર્ષોથી કથા કરે છે, હવે તો 80 વર્ષના થવા આવ્યા. અમિતાભ બચ્ચન 82 વર્ષનો થવા આવ્યો. આ લોકો ઘણું બધું કરે છે, પણ તમે ઓબ્ઝર્વ કર્યું હશે એ લોકો ઇનવર્ડ જર્ની, એક જુદો પ્રવાસ પણ ખેડે છે. પેલો બહાર જઈ ફરવા જાય એ પ્રવાસ નહીં. તમે અમિતાભે જો રોલ બદલાવ્યા, પહેલાં દાઢી વધારી, લુક બદલાવ્યો, લુક બદલાવ્યા પછી ફિલ્મોના રોલ બદલાવ્યા, એક જ સરખા એંગ્રી યંગમેનના રોલમાંથી એણે નવા પ્રકારનો પ્રવાસ શરૂ કર્યો. હવે શાહરૂખ ખાન એ ઉંમરમાં છે એટલે એણે એનો પ્રવાસ શરૂ કર્યો છે, નવી રીતની બોડી બિલ્ડિંગ કરીને. આ પણ જર્ની છે, જીવનમાં નવું શીખતા રહેવું હોય. હું પ્રવાસ જ્યારે કહું છું ત્યારે હંમેશા એવું કહું છું કે તમારી બધી જ ગઈકાલની જેમ તમારી આજ જીવશો તો તમારી જીવનમાં આવતીકાલ નામનું તત્વ જ નહીં હોય. તમે માત્ર કોપી પેસ્ટ કરીને જીવો છો. જે ક્ષણે તમે કંઈક નવું શીખશો, નવું જાણશો, નવું માણશો. આપણે જ્યાં જાય ને, આપણે મેં જોયું છે લોકોને નવી આઈસ્ક્રીમની ફ્લેવર આપો ને તો ઝેર આપ્યું એવું મોટું કરી રાખે. હું આવું કંઈ ખાતો જ નથી. અરે તમે ન ખાતા ને ચાખી લ્યો ને મૂકી દો હળવેકથી. તમે દલીલ કરશો ને જીભા જોડી કરીને 10 મિનિટ લગી, એના કરતાં ચાટી લેવામાં વાંધો નથી. દેવાનંદે એક વખત એમણે કહેલું એમના એક ઇન્ટરવ્યૂમાં કે મેં એક ઉંમર પછી ડ્રિંક મૂકી દીધું, પણ પછી જ્યારે હું કોઈ પાર્ટીમાં કહું ને કે હું ડ્રિંક નથી કરતો, ત્યારે લોકો એટલી દલીલો કરે ને ડ્રિંક માટેની કે એ મારી અડધી કલાક લઈ લે. એટલે હવે હું એવું કરું છું કે જે પાર્ટીમાં જાઉં ને ત્યાં પહેલાં જ ગ્લાસ લઈ લઉં, પછી કોઈ પૂછતું જ નથી કે તમે પીવો છો કે નથી પીતા. ગ્લાસ હાથમાં લઈ લઈને આટા મારવાના, બધા સાથે વાતો કરવાની, ફોટો પડાવવાનો, હળવેકથી એક વેઇટર ગોતીને એની ટ્રેમાં પાછો ગ્લાસ મૂકી દેવાનો એવો ને એવો. દલીલો કરવા કરતાં ના પાડવાની, હાથમાં ગ્લાસ લઈને અડધી કલાક ફરી લેવું સારું, પીવાનું નહીં. આ ગ્લાસ માટે લાગુ પડે એવી વસ્તુ નથી. જીવનના ઘણા તબક્કાઓમાં તમે પ્રવાસમાં જાઓ ત્યારે આપણે છે ને બહુ બધા બંધનો લઈને જતા હોઈએ છીએ. આપણે ગુજરાતી એક એવી પ્રજા છીએ, આપણે બહુ વિશિષ્ટ પ્રજા છીએ આખી પૃથ્વી ઉપર પેદા થયેલી. તમે જોજો, આપણે પેલો કડક ટોસ્ટ લઈ આવીએ બજારમાંથી અને પછી ચા કોફીમાં બોલીને એને નરમ કરીએ. એટલે મેં કીધું પૃથ્વી ગ્રહની એક વિશિષ્ટ પ્રજાતિ છીએ. એટલે આપણે અમદાવાદની અંદર જ્યારે લગ્ન હોય ને ત્યારે અમૃતસરી કુલચા રાખીએ એની અંદર, અને અમૃતસરમાં જઈને કઢી ખીચડી ગોતતા હોય. કાંઈ સારામાં સારી કઢી ખીચડી ક્યાં મળે છે? તો બસ આવા પ્રવાસ નહીં કરવાના. હું રિક્વેસ્ટ એટલી જ કરું છું, તમે પેરિસમાં જાઓ તો વેજીટેરિયન હો તો વેજીટેરિયન, ભલે અમુક ભાવે અમુક ન ભાવે, જુઓ તો ખરેક ત્યાં વેજીટેરિયન કેવું મળે છે. કાંઈ ન મળે તો ઉલટાને સારું ને, ઘાસ ફૂસ મળશે તો વધારે સારું, તબિયત સારી રહેશે. એના તો આપણને ઉદાહરણો આપવાના છે કે હેલ્ધી ખાઓ.
તો જ્યાં જાઓ ત્યાં નવા અનુભવ કરો, નવા મેમરીઝ તમારી બનાવો. એ જ્યારે તમે પ્રવાસ નહીં કરતા હો ને ત્યારે તમારી અંદર ગ્રો થશે. અને એટલે હું એવા ટ્રાવેલિંગની ભલામણ કરું કે જ્યારે તમે કશું જ ન કરતા હો ત્યારે તમે પાછા 20 વર્ષ પહેલાં કોઈક જે ટ્રાવેલિંગ કર્યું હોય, પ્રવાસ કર્યો હોય એની યાદોમાં ખોવાઈ જાઓ અને તમે પાછા તરોતાજા થઈ જાઓ, કાં તો અત્યારે જ ગંગાના ઘાટ ઉપર ડૂબકી મારીને પાછા આવ્યા. આનું નામ પ્રવાસ.